આગળ વાત કરીએ મોરબીના એસપી રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી રોડ પહોળીકરણની કામગીરીમાં 10 મીટર પહોળા બનતા નવા રોડની બરાબર વચ્ચે પીજીવીસીએલના વીજ પોલ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સંબંધિત વિભાગોના સંકલનના અભાવે થાંભલા હજી સુધી ખસેડાયા નથી, જેને કારણે વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થયું છે। ખાસ કરીને રાત્રિના સમયે આ થાંભલા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। મોરબીના એસપી રોડની વચ્ચે વીજ પોલ અડીખમ જોવા મળ્યા છે। 10 મીટરના વીજ થાંભલા હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં પણ પીજીવીસીએલનું મૌન, જોકે રાત્રિના સમયે આ જીવલેણ સાબિત થઈ શકે છે થાંભલા, કેમ કે અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે। સ્થાનિકોની માંગણી છે કે તાત્કાલિક આ થાંભલા છે તે ખસેડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। રોડ વચ્ચે આ વીજ પોલ રહેતા અકસ્માતોને જાણે કે આમંત્રણ મળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। વિકાસના કામોમાં અધિકારીઓની અણઆવડત જોવા મળી। કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ રોડમાં આયોજનનો અભાવ જોવા મળ્યો। રોડ વચ્ચોવચ્ચ આ વીજ પોલ જોવા મળ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાયા છે। યોગેશ, મોરબીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, રોડનું નિર્માણ કાર્ય પરંતુ વીજ પોલ રોડની વચ્ચોવચ્ચ દેખાઈ રહ્યો છે, શું આ મામલો અધિકારીઓના ધ્યાને આવ્યો છે કે કેમ? સ્થાનિકોની રજૂઆત પહોંચી છે કે કેમ? શું સ્થિતિ છે? એ ચોક્કસથી જણાવી દઉં કે મોરબીના હાર્દસમા વિસ્તારની અંદર આ એસપી રોડ જે છે આવેલો છે ને આ એસપી રોડનું હાલ નિર્માણ કામ ચાલી રહ્યું છે। જે અત્યાર સુધી 8 મીટરનો રોડ હતો એ નવો બનાવી અને 10 મીટરનો રોડ બનાવવાની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે, પરંતુ એ કામગીરીમાં અત્યારે અડચણરૂપ જે વીજ પોલ છે પીજીવીસીએલના એ થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા હજી સુધી આ જે વીજ પોલ નડતરરૂપ છે તે હટાવવાની કામગીરી હજી સુધી કરવામાં નથી આવી। તેના કારણે ક્યાંક ને ક્યાંક હાલ રોડની જે કામગીરી છે એ પણ ક્યાંક ને ક્યાંક અટકી પડી છે। અને બીજી તરફ જે આગામી દિવસોમાં રોડ શરૂ થશે તો આ રોડમાં અકસ્માતનો ભય પણ જણાઈ રહ્યો છે, પરંતુ હજી સુધી આ બાબતે પીજીવીસીએલ કોઈ ગંભીરતા દાખવી નથી અને આજે પણ એ રોડ ઉપર એ પીજીવીસીએલના નડતરરૂપ જે તેમના પોલ છે તે લોકોને નડી રહ્યા છે અને જે કોન્ટ્રાક્ટર છે તેમને કામગીરીમાં પણ એ અડચણરૂપ અત્યારે ઊભા થઈ રહ્યા છે। ચોક્કસથી યોગેશ, કેટલા દિવસથી આ પ્રકારની સ્થિતિ છે? કેમ કે રોડનું કામકાજ અધૂરી સ્થિતિમાં લાગી રહ્યું છે દ્રશ્યો જોતા। આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે? કેટલા દિવસથી આ પ્રકારની સ્થિતિ છે અને હાલ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તે મામલે શું કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે? આશ્વાસન આપવામાં આવ્યું છે અધિકારીઓ દ્વારા? જી ચોક્કસથી જણાવી દઉં કે આશ્વાસન હજી પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીએ આશ્વાસન આપ્યું નથી, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે। પહેલા જયારે પીસીસી વર્ક ચાલુ હતું ત્યારે પણ પીજીવીસીએલના લગતા અધિકારીને કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ એક સાઈડનો રોડ અડધો બની ગયેલો છે, છતાં પણ જે બીજી સાઈડ જે રોડની છે ત્યાં 5 મીટરની અંદર આ રોડ જે છે એ આવી રહ્યા છે, પરંતુ હજી સુધી ગંભીરતા કોઈ પણ પ્રકારની નથી। લોકો પણ રજૂઆત કરી રહ્યા છે, કામ કરતા કોન્ટ્રાક્ટર પણ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ બાબતે હજુ પીજીવીસીએલ ક્યાંક ને ક્યાંક કામગીરી કરી નથી રહ્યું, જેથી સ્થાનિકોમાં પણ રોષ જણાઈ રહ્યો છે। ચોક્કસથી યોગેશ, આભાર વિગતો જણાવવા બદલ। મોરબીના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ બનાવવાની કામગીરી, પરંતુ આ રોડ વચ્ચે જ વીજ પોલ રહ્યો છે, જેના પગલે અકસ્માતને જાણે કે આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે।